तिजमक्षरात् परतरम् तत्स्थं सदानन्ददम् दातुं ब्रह्मवपुः समेतमवनो सब्रह्म तद्दायकम् धर्मज्ञानविरागभक्तिशरणे संस्थापकं ब्रह्मणा स्वप्राकट्यसुरक्षकं भुवि सदा वन्दे हरिं साक्षरम् श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकेत्यं प्रभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा नमामि सहजानन्दम् नित्यं सर्वावतारिणम् ब्रह्माक्षरं गुणातीतम् अक्षरपुरुषोत्तमम् स्वामिनं शास्त्रवक्तारम् यज्ञपुरुषसद्गुरुं मद्गुरुं प्रमुखं चैव शास्त्रश्रोतारमुत्तमम् भवतामवधानेन कथां वक्ष्ये सुखप्रदाम् आत्मनि मे प्रविश्याथ वदन्तु प्रार्थये सुता। ॐ भगवते अवतारिणे परब्रह्मणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगतजी महाराजाय नमो नमः। ओम श्री शास्त्रीजी महाराजाय नमो नमः। ओम श्री योगीजी महाराजाय नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। સદગુરુવર્ય બાલમુકુંદ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં આપણે ગ્રંથનું પારાયણનો લાભ લેવાના છીએ. એ ગ્રંથ છે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ. ગોંડલનું ગૌરવ છે કે અહીંયા અક્ષરદેરી બિરાજમાન છે. એને કારણે જ જ્યારે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા વસંત પંચમીનો ઉત્સવ 5-6 વર્ષ પહેલાં કર્યો હતો. અક્ષરદ્વાર પાસે એનું સ્ટેજ કર્યું હતું. એ જ વખતે સવારમાં અક્ષરદેરીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે
આ ગ્રંથના પ્રાથમિક શ્લોકોનું પૂજન કર્યું હતું. એ ગ્રંથની પારાયણ આજે આપણે કરી રહ્યા છીએ. આ ગ્રંથ એટલે શાસ્ત્રીજી મહારાજનો રદગત અભિપ્રાય. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો વિચાર કરીએ છીએ ત્યારે આ સંસ્થાનું હૃદય, હાર્દ, પ્રાણ એ શું છે, જેથી કરીને આ સંસ્થાની આટલી પ્રગતિ 100 વર્ષમાં થઈ છે. શાસ્ત્રીજી મહારાજના સમયનો કદાચ આપણે થોડોક વિચાર કરીએ, પણ 1971 થી લઈ અને 2012 સુધીનો જ વિચાર કરીએ. બાલમુકુંદ સ્વામી લગભગ 71ની સાલમાં અહીંયા કોઠારી થયા હતા, 70-71માં. ત્યારથી લઈ અને 2012 સુધીની જ પ્રગતિ વિચાર કરીએ તો બીએપીએસ સંસ્થામાં એ વખતે 125 થી 150 સાધુ હતા. આજે 900 સાધુ છે. એ વખતે મંદિરો 61 જેટલા હતા, આજે 1000 ઉપર છે. એ વખતે આપણા મંડળો 350 જેટલા હતા, આજે 10,000 થી વધારે છે. આજથી એ 40 વર્ષ પહેલા 4 દેશોમાં સત્સંગ હતો, કેનિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ ને ભારત. આજે 55 થી વધારે દેશોમાં સત્સંગ છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં સ્વયંસેવક દળ કેવું હતું? સારંગપુરની પ્રતિષ્ઠા વખતે શીરો ખૂટ્યો એવી બૂમ પડી. શીરો ખૂટે એમ હતો નહીં, પણ વિરોધીઓએ ખોટો બગાડ કરેલો. શાસ્ત્રીજી મહારાજ કે ઝાલાવાડી હરિભક્તોને મારી પાસે બોલાવો. એટલે ઝાલાવાડી 25-50 હરિભક્તો આવ્યા. શાસ્ત્રીજી મહારાજ કે એક થાળીમાં કંકુ લાવો. કંકુ આવ્યું. સ્વામી આમાં પોતાના હાથ બોળી અને હરિભગતના જે શર્ટ પહેર્યું હોય એની પાછળ કંકુના ધબ્બા માર્યા કે આ સ્વયંસેવક, આ જ શીરો ઉપાડે, બીજો કોઈ નહીં. આઈડેન્ટિટી કાર્ડ એ વખતે આવું હતું, સ્વયંસેવકનું આઈડેન્ટિટી કાર્ડ. આજે યુનોમાં પણ બીએપીએસના સ્વયંસેવકો સેવા બજાવે છે. એ આ સંસ્થાની પ્રગતિ છે. એમ કહેવાતું કે બ્રિટિશરોનો સૂર્ય ક્યારેય આથમ્યો નથી, એ તો આથમી ગયો. આજે 3 જ દેશ ઉપર યુનિયન એ બ્રિટિશનો ઝેક, ફક્ત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા 3 દેશ ઉપર જ છે. પણ આજે બીએપીએસનો સૂર્ય તમામ ખંડોમાં ઝળકી રહ્યો છે. લોસ એન્જલસમાં પ્રભાતિયા ગવાતા હોય, ભગવાન જાગતા હોય, એ વખતે શિકાગોમાં શણગાર આરતી થઈ ગઈ હોય, એ જ વખતે. અને એ જ વખતે ન્યુયોર્કમાં, એટલાન્ટામાં રાજભોગ આરતી થઈ રહી હોય. એ જ વખતે લંડનમાં 4 વાગે 5 વાગ્યાનો ભગવાનને થાળ ધરાવતા હોય. અને એ જ વખતે ભારતમાં શયન આરતી કે સંધ્યા આરતી ચાલતી હોય. અને એ જ વખતે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં રાતના 2 વાગ્યા હોય, અક્ષર પુરુષોત્તમ મહારાજ પહોંચ્યા હોય. એક સાથે જ જાગો ને રસીલા છેલા એ પણ ચાલતું હોય, જમો થાળ જીવન જાવવારી એ પણ ચાલતું હોય, જય સદગુરુ સ્વામી ચાલતું હોય, પોઢો સહજાનંદ સ્વામી ચાલતું હોય, કન્ટિન્યુ ચાલુ હોય 24 કલાક. એ આ બીએપીએસની પ્રગતિ. ગિનીઝ બુકમાં 6 વખત આ સંસ્થાને પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહારાજ, એ આ સંસ્થાની પ્રગતિ. 2000ની સાલમાં સ્વામીએ 355 મંદિરો કર્યા, એનો રેકોર્ડ. તારીખ 5/11/2000 ફરી વખત લંડનનો શુદ્ધ શાકાહારી અન્નકૂટનો રેકોર્ડ. ત્રીજી વખત 70 થી વધુ દેશોમાં પ્રકાશિત થતી 22 થી વધુ ભાષામાં 27 લાખ કોપીમાં મિલેનિયમ આવૃત્તિ 2001માં પબ્લિશ થઈ. એ વખતે આર્કિટેક્ટને માસ્ટર બિલ્ડર તરીકે પ્રમુખ સ્વામી મહારાજને નવાજ્યા. The Sri Swaminarayan Temple in Eastern London, UK is the largest Hindu temple outside of India. It was built by H.H. Pramukh Swami Maharaj, a 79-year-old Indian sadhu. અને ચોથી વખત 2002માં જેની 37 લાખ કોપી પ્રકાશિત થતી, 45,000 રેકોર્ડ્સ ભેગા કરેલા, એમાંથી 3,000 રેકોર્ડ જુદા પાડ્યા, એમાંથી 400 જુદા પાડ્યા, એમાંથી 50 જુદા પાડ્યા, એમાંથી 25 જુદા પાડ્યા, એમાંથી 20 જુદા પાડ્યા,
એમાં 7 રાજદ્વારી હતા, એટલે પોલિટિશિયન હતા, 1 લોકનેતા હતા, 3 ધર્મગુરુ હતા, એમાં 2 ખ્રિસ્તી અને એકમાત્ર હિન્દુ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજે 5મી અને 6ઠી વખત ગિનીઝ બુકમાં BAPSનું નામ પ્રસિદ્ધ કર્યું. દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું જીવંત હિન્દુ મંદિર, અને 6ઠી વખત વિશ્વમાં સૌથી અધિક મંદિર 713 બાંધનાર પ્રમુખ સ્વામી મહારાજ, યુનો સુધી પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહારાજ 28/8/2000 દિવસે બપોરે 11:56 અને 28 સ્વામિનારાયણની ધૂન યુનોમાં ગુંજી. એનું કારણ હતું પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામીએ ગુજરાતીમાં પ્રવચન કર્યું, કદાચ યુનોની સભામાં પહેલી વખત, અને કદાચ જો સ્વામી નહીં કરે તો છેલ્લી વખત યુનોમાં ગુજરાતીમાં પ્રવચન થયું. અને ડૉક્ટર કરણસિંહે કહ્યું કે ધન્યવાદ સ્વામીજી, આપને આશીર્વાદ દઈએ. 800 ધર્મગુરુઓ બેઠા હતા, ત્યાં સત્સંગીઓ કોઈ નહોતું. અને પ્રમુખ સ્વામી મહારાજ એ ધર્મગુરુઓને, વિશ્વ સમસ્તના હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, એ બધા ધર્મગુરુઓને આશીર્વાદ આપવાની ક્ષમતા ધરાવતા હોય તો કેવળ અને કેવળ પ્રમુખ સ્વામી મહારાજ. લંડન મંદિરે કેટલાય મોટા મોટા માણસો આવી ગયા. ટોની બ્લેર હોય કે પ્રિન્સ ચાર્લ્સ હોય કે જીમી કાર્ટર હોય કે બિલ ક્લિન્ટન હોય, કેટલાય લોકો આવી ગયા. દિલ્હી અક્ષરધામમાં ફક્ત 4 જ વર્ષમાં 130 દેશોના 2 કરોડ ને 20 લાખ દર્શનાર્થીઓ આવી ગયા. આજે 5 વર્ષમાં 20 કરોડ ને 170 દેશના માણસો આવી ગયા. અને દિલ્હી અક્ષરધામ સુધી અનેક લોકોએ આ સ્વામીના કાર્યને પ્રસિદ્ધ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજના આ બધા કાર્યો, અમેરિકાના મંદિરો, હ્યુસ્ટન ક્રોનિકલ દ્વારા હ્યુસ્ટન મંદિરને એવોર્ડ મળે, અલ્ટિમેટ હ્યુસ્ટન દ્વારા બીજો એવોર્ડ મળે, આ માસ્ટર બિલ્ડિંગ તરીકે શિકાગો મંદિરને એવોર્ડ મળે, ધ આર્કિટેક્ચરલ એસોસિએશન ઓફ કેન્યા દ્વારા એક્સલન્સ ઇન આર્કિટેક્ચરનો નેરોબી મંદિરને એવોર્ડ મળે, 2 કરોડ 7 લાખ નકલો ધરાવતું રીડર્સ ડાયજેસ્ટ એ વિશ્વની 7 અજાયબીમાં લંડન અક્ષરધામને મૂકે. નેશનલ જ્યોગ્રાફિકના સપ્ટેમ્બરના અંકમાં લંડન લેન્ડમાર્ક તરીકે લંડન મંદિરને મૂકવામાં આવે. અને હમણાં જ લંડનમાં વિશ્વની સૌથી મોટી રમત, શું નામ કહેવાય, ઓલિમ્પિક, એનો લેન્ડમાર્ક તરીકે પણ લંડન મંદિરને એ લોકોએ નવાજ્યું. ઘાસલેટના ડબ્બામાં ખીચડી રાંધીને ખાનાર સંસ્થા 29/10/2003 દિવસે લંડન પાર્લામેન્ટ હાઉસમાં અન્નકૂટ કર્યો. 2009માં પ્રાઇમ મિનિસ્ટરને ઘેર અન્નકૂટ કર્યો. અને એવોર્ડની તો પરંપરા. કોઈક સત્સંગી બહેનને બીજા બિન સત્સંગી સાથે વાતચીત થઈ. એ બહેને એવું કહ્યું કે અમારા ધર્મગુરુને એવોર્ડ મળ્યો, તમારા ગુરુને મળ્યો? તો સત્સંગી બહેન કે અમારે તો પશુ એવોર્ડ લાવે છે. અહીંયા બેઠા છે ભક્તિ કિશોર સ્વામી, ઘણા એવોર્ડ લઈ આવ્યા છે. અને પાડો તો કેટલા બધા એવોર્ડ લઈ આવ્યો. મણિધર પાડો 8 માસનો 1600 કિલોનો વિલાસપુરમાં મધ્યપ્રદેશમાં સર્વથી શ્રેષ્ઠ પશુ તરીકે લઈ આવ્યો. અને નાગનાથ પાડો ભારત કેસરી એવોર્ડ લઈ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. અને એ વખતે તપોધન ભગત પાડાને લઈને આવ્યા. પાડાને માથે એવોર્ડ હતો મૂકેલો. સ્વામી એનું પૂજન કર્યું. સ્વામી સભા મંડપમાં જવાના હતા, કાર્પેટ પાથરેલી, રેડ કાર્પેટ. સ્વામી કે પહેલું સન્માન પાડાને આપો. BAPSના પશુ પણ રેડ કાર્પેટના સન્માન પ્રાપ્ત કરતા હોય છે. એવોર્ડની પરંપરા, આ બધું કેમ અને આ બધું ક્યાંથી? શું આપણી પાસે ધન વધારે છે? ના. જે શ્રીજી મહારાજે ભિક્ષાપાત્રની વાત કરેલી, આજે પણ એ જ ભિક્ષાપાત્ર આપણી પાસે છે. સત્તા, શાસ્ત્રીજી મહારાજ પાસે સત્તા હોત તો 40 વર્ષ ગરડાના ટેકરા માટે રાહ જોવી ન પડત, કે દિલ્હીમાં 40 વર્ષ રાહ જોવી ન પડત. પ્રસિદ્ધિ હતી? ના. ધૂળ, માર અને ગાળ, આ 3ની પ્રસિદ્ધિ હતી. ધૂળ નાખતા, કા મારતા અને કા ગાળો દેતા. તો BAPSની પ્રગતિનું રહસ્ય શું?
એ પ્રગતિનું રહસ્ય છે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા. આજે પ્રમુખ સ્વામી મહારાજના એક એક કર્ણમાં, લોહીના એક એક બુંદમાં આ રહેલું છે. શાસ્ત્રીજી મહારાજ 4 વાત વારંવાર કરતા, 4 શબ્દો બોલતા, ઘણી વખત બોલેલા છે. અને આ 4 શબ્દો દ્વારા, 4 વાક્યો દ્વારા એમની જીવન ભાવના આપણને ખબર પડે છે. આ વાક્યોને ફક્ત વાક્યો ન કહેતા મહાવાક્યો કહીએ. એક, ભાવનગરમાં બિરાજમાન હતા કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજ કે આપણે જોડી માગવા જવું છે. સ્વામી, હું ગામનો પ્રતિષ્ઠિત કહેવાવ અને તમે જોડી માગવા જાઓ તો લોકો મને એમ કે તારા ગુરુ ભીખ માગવા નીકળ્યા, ન જવાય. શાસ્ત્રીજી મહારાજ કે મારે જવું છે, મારી જોડીમાં જેનો કણકો પડશે એનું કલ્યાણ થશે, માટે આપણે જવું છે. પછી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે અમારે નાનપ ને મોટપ શું, અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચને ત્યાં વેચાવા પણ તૈયાર છું. સ્વપચને ત્યાં વેચાવવું એટલે શું? સ્વપચ એટલે કૂતરાનું માંસ રાંધીને ખાનાર અતિશય દલિત જ્ઞાતિની વ્યક્તિ, એને ત્યાં વેચાવું, નોકરી નહીં, ગુલામ. એ માટે પણ હું તૈયાર છું. શા માટે? અક્ષર પુરુષોત્તમને માટે. આ શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠાનો રણકો હતો. જ્યારે લીંબડી ઠાકોરે સારંગપુર આવી અને વાત કરી, જે જમીન આપનારો, સારંગપુરની જમીન આપનારો લીંબડી ઠાકોર કહે છે કે વચ્ચે રાધા કૃષ્ણ કેમ નહીં? શાસ્ત્રીજી મહારાજ કે આ મુંડાયું છે અક્ષર પુરુષોત્તમને માટે. બીજો હોય ને, હા કઈ વાંધો નહીં સાહેબ, તમે કહો એમ કરશું. શાસ્ત્રીજી મહારાજ એ કક્ષાના નહોતા. સિદ્ધાંત માટે માથું આપવા તૈયાર હતા, પૈસા માટે સિદ્ધાંત વેચવા તૈયાર નહોતા. આજે પૈસા માટે સિદ્ધાંત વેચવા તૈયાર થાય, લોકલાજ માટે સિદ્ધાંત વેચવા તૈયાર થાય. શાસ્ત્રીજી મહારાજ એ કક્ષાના પુરુષ નહોતા. એ લીંબડી ઠાકોરને કહ્યું, ઠાકોર પણ સમજી ગયા અને સ્વામીની પ્રભાવથી અંજાઈને કહ્યું કે ના સ્વામી, તમે કરો છો એ બરાબર છે. આ બીજું મહાવાક્ય. ત્રીજું મહાવાક્ય, અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. સ્વપચને ત્યાં વેચાનારો ગુલામ, એને બુદ્ધિ હોય. બુદ્ધિ આપણે વેચી નથી નાખતા. કોઈ પણ માણસ ગુલામ થાય તો એ બુદ્ધિ તો પોતાની પાસે હોય, પણ બળદને બુદ્ધિ પોતાની હોય જ નહીં. માલિક કેમ કરવાનું? શાસ્ત્રીજી મહારાજ કહે છે અક્ષર પુરુષોત્તમના અમે બળદિયા છીએ. અને જ્યારે અમદાવાદમાં પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ ચરિતમની કથા કરતા હતા, બાબુભાઈ કોઠારી આવીને કહ્યું કે સ્વામી, તમારા આસન ઉપર બેસીને આ કથા કરે છે. શાસ્ત્રીજી મહારાજ કે શેની કરે છે? અક્ષર પુરુષોત્તમની. અક્ષર પુરુષોત્તમની વાતો કરે છે, મારા માથે બેસીને કથા કરે તોય ઓછું છે. આ શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠા, અને એને કારણે આપણી પ્રગતિ જે કંઈ છે એ ઈષ્ટદેવનું બળ, સંપ્રદાયની પુષ્ટિનું કારણ ઈષ્ટદેવનું બળ. વચનામૃત ગરડા મધ્યનું 58. શ્રીજી મહારાજ કહે છે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય, તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય, અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય, તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય, ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેણે કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય. કોઈ બાળક હોય 5 વર્ષનો થાય તો એનું વજન 5 કિલોથી વધારે થાય જ નહીં, તો પુષ્ટિ થઈ નથી. એટલે એના શરીરને પુષ્ટિ માટે પ્રયત્ન કરવો પડે. તો સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથથી જ થાય, અને સર્વોપરી પુષ્ટિ કરવી હોય તો સર્વોપરી ગ્રંથથી થાય. શ્રીજી મહારાજે પંચાળામાં 3 સંકલ્પ કરેલા, અને એ સંકલ્પને કારણે જ એ 3 સંકલ્પમાં હતા, એક શાસ્ત્ર રચવું, બીજું મંદિરો બનાવવા, અને ત્રીજું એવા સમર્થ સદગુરુની સ્થાપના કરવી. એ જ સંકલ્પને કારણે સત્સંગી જીવન ગ્રંથ રચાયો. પણ ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધાને સંતોષ ના થયો.
ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગ જીવનમાં મોરલી ઘાલે એ અમને ગમે, બાલમુકુંદ સ્વામીને ગમે ના ગમે. તો એટલા માટે ઈષ્ટદેવનું બળ સર્વોપરીપણે એમાં નિરૂપાયું નહીં. ત્યાં કૃષ્ણથી આગળ શ્રીજી મહારાજને કહી જ ન શક્યા. એટલા માટે નિત્યાનંદ સ્વામીએ તો ત્યારે જ વિરોધ કર્યો, એ જ વખતે કે શ્રીજી મહારાજને કૃષ્ણ જેવા લખાય જ નહીં. મહારાજે નિત્યાનંદ સ્વામીને વિમુખ કર્યા. નિત્યાનંદ સ્વામી 7 દિવસ વિમુખ રહ્યા. પછી મહારાજે બોલાવ્યા અને મહારાજ કે ઉપાસક તો આવા હોય, ગ્રંથો જેમ રચાય એમ ભવિષ્યમાં રચાશે, પણ ઉપાસક તો આવા હોય. નિત્યાનંદ સ્વામીએ વિરોધ કર્યો. ગુણાતીતાનંદ સ્વામી વરતાલની છાવણીમાં મધ્યના 9મા વચનામૃતની વાતો કરતા હતા અને શ્રીજી મહારાજના સર્વોપરીપણાની જબરજસ્ત વાતો કરી. ત્યારે રઘુવીરજી મહારાજ કે સ્વામી, શ્રીજી મહારાજના ચરિત્ર દીઠા હોય, સાંભળ્યા હોય, તો એ લખતા અચકાતા કેમ હશે? ખાસ કરીને શુકાનંદ સ્વામીને દ્રષ્ટિ સામે રાખીને મહારાજે સ્વામીએ કહ્યું, કારણ કે શુકાનંદ પોતે જોનારા અને તો એ લખી શક્યા નહીં. એક ગુણાતીત જ એવા છે કે શ્રીજી મહારાજને જેમ છે તેમ લખી શક્યા, બોલી શક્યા, સમજાવી શક્યા, અને ગુણાતીતનું મંડળ જ આ કરી શક્યું, બીજા કોઈ ન કરી શકે. ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ, બાલમુકુંદ સ્વામીનું મંડળ એક વખત વરતાલ ગયેલું અને વરતાલથી પાસે નજીકમાં એક ગામમાં એક હરિભક્તને ત્યાં જમવાનો કાર્યક્રમ હતો. મૌધા ગામમાં અજા પટેલને ત્યાં અથવા બીજાને ત્યાં જમવાનો કાર્યક્રમ હતો. કોઈક લગ્ન પ્રસંગ કે કંઈ પ્રસંગ છે, એટલે સંતોને ભોજન માટે એમણે ખાસ આમંત્ર્યા હતા. એટલે ગોંડલના સંતોએ બાલમુકુંદ સ્વામીના મંડળને કહ્યું કે તમે પણ અમારી સાથે જમવા આવો. એટલે સંતો બધા જમવા ગયા. બધા જાણતા હતા કે જુનાગઢનું મંડળ હોય એટલે શ્રીજી મહારાજને સર્વોપરી કહેનારું મંડળ હોય. પંગત પડી ગઈ, ધૂન બોલાવાની ચાલુ થઈ. રસોઈ પીરસાય એ પહેલા હરિભક્તે કહ્યું કે જે શ્રીજી મહારાજને કૃષ્ણથી અધિક કહેતા હોય એના માટે અહીંયા રસોઈ નથી. બાલમુકુંદ સ્વામીનું મંડળ ઊભું થઈ ગયું, કારણ કે શ્રીજી મહારાજને કૃષ્ણથી અધિક કહેતા હોય એના માટે રસોઈ નથી, તો અમારે નથી જમવું. શુકાનંદ સ્વામી જમીન ગયા અને બાલમુકુંદ સ્વામીને રોક્યા પણ નહીં કે અમે તમારી જેમ જ સમજીએ છીએ, પણ હરિભગતને વારીશું, તમે જમી લો, એમ પણ ન કહ્યું. આ ગુણાતીતમાં અને બીજામાં ફેર. એ વાતો અહીંયા થાય, બીજે ન થાય. તો અહીંયા આપણે એ સમજવાનું કે શુકાનંદ સ્વામી રઘુવીરજી મહારાજે કહ્યું કે મહારાજના ચરિત્ર દીઠા હોય, સાંભળ્યા હોય, તો એ કહેતા કેમ ફેર પડે છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે એક વખત એક ઘોડો પગ તોડીને ઊભો, એને સ્વપ્નમાં પગ ભાંગ્યો. એટલે સવારમાં એને ભ્રાંતિ પડી ગઈ કે મારો પગ ભાંગી ગયો છે. એટલે જે પગ તોડીને ઊભો, હવે વૈદ આવ્યા પણ કોઈ રીતે પગ મૂકે નહીં. પછી કોઈ માનસ ચિકિત્સક હતો, સાયકાટ્રિસ્ટ, એને આવીને કહ્યું કે 200 ઘોડા સાબદા કરો અને બંદૂકોના ધડાકાને પડાકા કરો. બધા ઘોડા ભાગશે, એનો ભેગો આય ભાગશે ને પગ મૂકી દેશે. એમ ગુણાતીતાનંદ સ્વામી કે અમે શ્રીજી મહારાજના સર્વોપરીપણાના ધડાકાને પડાકા કરીશું એટલે બધાની ભ્રાંતિ પડી છે ને ભાંગી જશે. ભ્રાંતિ છે ને મુકાતી નથી. ગોવિંદરામ એક બીજું દ્રષ્ટાંત આપે છે કે એક ખેડૂત ગાડું લઈને જતો હતો અને ગાડામાં ઘાસ ભર્યું હતું, ભર ભર્યો તો આખો જ. એમાં સામે મળ્યા વોરા. વોરાજી કે ભાઈ મારે સામે ગામ આવવું છે તો તમે મને લઈ જશો કે બેસો ઉપર, પણ નાડું પકડી રાખજો. પેલું ઘાસ બાંધેલું નાડું પકડી રાખજો એટલે પડો નહીં. ગાડું ઊંચું નીચું થાય તો પડો નહીં. ગાડું ચાલ્યું અને વચ્ચે પેલા ગામડાના રસ્તા તો એવા જ હતા, ઊંચું નીચું થવા માંડ્યું અને ખાડો આવ્યો અને ઊંચું થયું, નીચું પડ્યું અને વોરા પડ્યા નીચે. ખેડૂતે ગાડું ઊભું રાખ્યું, વોરાને ઊભા કર્યા, એને પેલો ધોળબૂળ ખંખેરી. પછી કહે કે તમને કીધેલું નાડું પકડી રાખજો, કે હજી પકડી રાખ્યું, છોડ્યું જ નથી, ચોરણાનું પકડેલું. ઘાસનું પકડવાને બદલે ચોરણાનું પકડેલું. એવા નાડા પકડેલા હોય તો કોઈ દિવસ એને વાત ન સમજાય.
ગુણાતીતાનંદ સ્વામીએ સમગ્ર સોરઠ દેશમાં આ વાત પ્રવર્તાવી. એક ગુણાતીતાનંદ સ્વામી ત્યારબાદ રઘુવીરજી મહારાજની ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી, એમ મર્મમાં વાત કરી. એનો મતલબ એવો થયો કે કેટલાક શ્રીજી મહારાજને દત્તાત્રેય કપિલ જેવા કહે છે, કેટલાક શ્રીજી મહારાજને રામ અને કૃષ્ણ જેવા કહે છે, પણ સર્વોપરી સર્વ કારણના કારણ અવતારી એવું કોઈ સમજી શકતું નથી. આમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ 3જું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું, જે સ્વામી પારસાવ્યા કે એમ કહીને જમવા પધાર્યા. અને અચિંત્યાનંદ બ્રહ્મચારીને ફૂલ આપીને શું કર્યું? હરિલીલા કલ્પતરુ ગ્રંથ રચાયો. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું પાને પાને લખાયું. અને યોગીજી મહારાજે આ હરિલીલામૃત ગ્રંથ છપાવડાયો પણ ખરો, પરંતુ એમ છતાંય હરિલીલા કલ્પતરુ ગ્રંથથી ભગતજી મહારાજને સંતોષ ન થયો, જાગા ભગતને સંતોષ ન થયો. એનું કારણ શું હતું? કારણ એ હતું વરતાલનું 18મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે સંપ્રદાયની અવશ્ય જાણવા જેવી વાતો દરેક સત્સંગીએ જાણવી. એ જાણવા જેવી 5 વાતો મહારાજે વચનામૃતમાં લખી છે. 1, સંપ્રદાયની રીત, દીક્ષા, મહામંત્ર, પ્રતિષ્ઠા, મૂર્તિપૂજન, ધ્યાનની રીત, મહિમા વગેરે. 2, ગુરુ પરંપરા. 3, અતિ પ્રમાણભૂત શાસ્ત્ર. 4, સત્સંગીના નિયમ. અને 5, આપણા ઈષ્ટદેવને જેમ છે તેમ જાણવા. ઈષ્ટદેવ એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજ. અક્ષરની વાત અચિંત્યાનંદ બ્રહ્મચારીએ બીતા 2-4 શ્લોકમાં લખી, પણ હરિલીલા કલ્પતરુમાં લખી શક્યા નહીં. મહારાજને સર્વોપરીપૂર્ણ ચોક્કસ લખ્યા, પણ ગુરુ પરંપરા લખી શક્યા નહીં. સત્સંગીઓના નિયમની વાત લખી શક્યા નહીં. એને કારણે જ્યારે ભગતજી મહારાજનું અભૂતપૂર્વ સન્માન શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં કર્યું, એ વખતે જાગા ભગત બહુ રાજી થઈ ગયા. અને જાગા ભગતે રાજી થઈ અને કહ્યું કે જાઓ, આચાર્ય મહારાજને કહો કે તમારે સંતાન નથી તો તમને મહાપુરુષ જેવો દીકરો આપું. તમે અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિઓ પધરાવો અને અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ રચો. જીભાઈ કોઠારી ગયા વિહારીલાલજી મહારાજ પાસે અને પછી પાછા આવ્યા. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે જીભાઈ કોઠારીના પગ ઢીલા દીઠા. એટલે જાગા ભગતે પૂછ્યું શું થયું? તો વિહારીલાલજી મહારાજે કહેવડાવ્યું કે જાગા ભગત તો સમર્થ પુરુષ છે, એટલે મારે સંતાન થાય, પણ ભીમજીભાઈ ને ગોરધનભાઈ કોઠારી જીવે છે ત્યાં સુધી મારાથી થાય નહીં. ત્યારે જાગા ભગત બોલ્યા કે આચાર્ય દીકરા માટે કેટલું જંત્ર મંત્ર, દોરા ધાગા, તાવીજ બધે જ જઈ આવેલા. પીર ફકીર ભુવો કોઈ બાકી રાખેલું નહીં. સ્વામિનારાયણનો આચાર્ય કશું જ બાકી રાખેલું નહીં. આપણે એને દીકરો આપીશું તો મહારાજના સિદ્ધાંતનો ગ્રંથ અને મૂર્તિઓ પધરાવાશે. પછી શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે તું ન રચું, તું આ ગ્રંથ લખ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમારે તો એક પત્તું લેવા જવું હોય તો પણ કોઠારી કેટલી વખત તો સામે ન જુએ અને કેટલું બોલે કે તમારે ક્યાં લગ્નમાં જવું છે, કામ છે, તેમ તમારે શું પત્તું જોઈએ છે? 1-2 પૈસાનું પોસ્ટકાર્ડ. તો અમારું કામ નહીં, આ તો રાજાનું કામ કે આચાર્યનું કામ. ત્યારે જાગા ભગતે કહ્યું કે ભગતજી બેઠા છે અને સમર્થ છે, તું સંકલ્પ કર, એ સંકલ્પ પૂરા થશે. આ પ્રથમ સંકલ્પ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યનો ગ્રંથ રચવાનો પ્રથમ સંકલ્પ. કારણ કે શ્રીજી મહારાજે પંચાળામાં સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પ હજી અધૂરો છે. એ સંકલ્પ પૂર્ણ કરવાનો બાકી હતો. અને ત્યારબાદ જાગા ભગતની આગળ સ્વામી શાસ્ત્રીજી મહારાજે એક વખત કહ્યું કે ધ્યાન માનસી બરાબર થતી નથી. તો જાગા ભગત કે તમે તો અનાદિના છો, ધ્યાન તપ બહુ કર્યું છે, તમારો જન્મ તો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવા
અને અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ કરવા સારું થયો છે. સને 1923ની સાલમાં જીભાઈ કોઠારીએ વિલમાં લખ્યું કે જૂનાગઢના પ્રસંગનો હું સાક્ષી છું અને હવે હું આ સંસ્થાની પ્રોપર્ટી, જીભાઈના નામે બધી પ્રોપર્ટી હતી, 2 મંદિરો સારંગપુર અને બોચાસણ, કે હું આ 2 મંદિરની પ્રોપર્ટી શ્રીજી સ્વરૂપદાસના નામે કરું છું, પણ અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખવાનો બાકી છે, એક કરવું. કારણ કે મૂર્તિઓ તો 2 મંદિરમાં પધરાવાય, પણ ગ્રંથ બાકી હતો. ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજે પેટલાદના રામકૃષ્ણ શાસ્ત્રીને કહ્યું કે તમારું આયુષ્ય વધારી દઉં, તમે અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખો. પણ શાસ્ત્રીએ કોઈ કારણ લખી શક્યા નહીં ને એ ધામમાં પધાર્યા. ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજ પોતે શ્રીજી સ્વામી લીલામૃત સાગર એ નામથી ગ્રંથ લખવાની શરૂઆત કરી. પણ થોડુંક લખ્યું, પણ સ્વામીને તો વિચરણ હોય, પારાયણમાં જવાનું હોય, કેટલાય કામ ચાલતા હોય, એટલે લખી શક્યા નહીં. સને 1935માં જેઠાલાલ સ્વામિનારાયણને તબિયત ખરાબ હતી. એને કહ્યું કે તમારી તબિયત સારી થઈ જશે, તમે ગ્રંથ રચો. અને જેઠાલાલ સ્વામિનારાયણે અક્ષર પુરુષોત્તમ ચરિતમ નામે ગ્રંથ લખ્યો, જેમાં શ્રીજી મહારાજના 1864 સુધીના ચરિત્રો લખાણા અને એ ધામમાં પધાર્યા. એ ગ્રંથ પૂરો કરી શક્યા નહીં. ત્યારબાદ 1947માં શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ચરિત્રામૃતમ નામથી પોતે ગ્રંથ લખવાની શરૂઆત કરી, પણ પૂરો થયો નહીં. 1947માં કરાંચીમાં અક્ષર પુરુષોત્તમ નામ અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખવાનો સંકલ્પ કર્યો અને યોગીજી મહારાજે આ સંકલ્પની પુષ્ટિ માટે સંતોને ભણાવ્યા. સંકલ્પ પૂરો ના થયો. 1977થી 1985 સુધી પ્રમુખ સ્વામી મહારાજ દરેક વર્ષે અમને યાદ કરાવે કે પેલો ગ્રંથ લખવાનો છે. રામસુખ પાંડે એક પંડિત હતા, એને સોંપેલું. એ પંડિતે પણ ગ્રંથ લખ્યો નહીં. આટલા ટાઈમ થયો. એટલે કે સને 1897થી લઈ 1985 સુધી, 1897થી 1985 એટલે 88 વર્ષ. એમ કહો કે શ્રીજી મહારાજથી લઈને ઠેઠ પંચાળાના સંકલ્પથી લઈને જે ગ્રંથ અધૂરો હતો, વચ્ચે 2 નાના ગ્રંથ અક્ષર પુરુષોત્તમના લખાઈ ગયા. માળિયા મિયાણાના ઠાકોર દરબાર મોરજીભાઈની પ્રેરણાથી અક્ષર પુરુષોત્તમ દિગ્વિજય ગ્રંથ લખાયો, પણ ગ્રંથ મળ્યો નહીં. માર્કંડભાઈ બેઠા છે અહીંયા દવે, એમણે બહુ દાખલો કર્યો એ મેળવવા માટે, પણ એમને મળ્યો નહીં ગ્રંથ. ક્યાં ગયા કાકા? ઉપડી ગયા? એટલે ધામમાં જ ગયા, અહીંયા જ છે, પૂજનમાં બેઠા હતા. એમણે બહુ દાખલો કર્યો, પણ આ ગ્રંથ મળી શક્યો નહીં. પણ વિવેક સાગર સ્વામી એની જાહેરાત જોઈ હતી, અક્ષર પુરુષોત્તમ દિગ્વિજય. બીજો એક ગ્રંથ અક્ષર પુરુષોત્તમ માત્યમ નામે લખાણો અને એ 1904માં 8 પાનાનો ગ્રંથ. અક્ષર પુરુષોત્તમ માત્યમ 1904માં પટેલ નારાયણજી વસ્તાજીએ અમદાવાદથી પ્રકાશિત કર્યો. આ લખાયો ખરો, પણ પૂરું થયું નહીં. એ ગ્રંથ પ્રમુખ સ્વામી મહારાજને 2005માં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી અને બાપા દિલ્હી અક્ષરધામ ઉદ્ઘાટન પછીના દિવસોમાં બેઠા હતા, ત્યારે વાત નીકળી કે અક્ષર પુરુષોત્તમ ચરિતમ પૂરો કરવો કે સમગ્ર નવો ગ્રંથ લખવો. સ્વામી કે આપણે સમગ્ર નવો ગ્રંથ લખવો છે. અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી અહીંયા ગોંડલમાં એનો પ્રારંભ થયો અને ભાદરામાં એ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ. એ 19,118 શ્લોકનો ગ્રંથ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યનો ગ્રંથ એ લખાયો. તો આપણા ઇતિહાસમાં આપણે જોઈએ છીએ ત્યારે આવો એક અદ્ભુત ગ્રંથ શ્રીજી મહારાજના આટલા વર્ષોના સંકલ્પ પછી લખાયો. આ ગ્રંથની વિશેષતા હજી એક એ છે, સામાન્ય રીતે મોટા જે કથાના ગ્રંથો હોય એના કોઈ શ્રોતા હોય. જેમ કે રામાયણ વંચાતી હોય તો એના શ્રોતા કોણ હોય? હનુમાનજી હોય. સત્સંગી જીવન માટે શતાનંદ સ્વામી એમ લખે છે, નમામિ સહજાનંદમ
ભવતામ અવધાનેન કથામ વક્ષે સુખપ્રદામ. તમે અહીંયા બેઠા છો અને હું તમને કથા સંભળાવું છું. એટલે કે સત્સંગી જીવનના શ્રોતા સ્વયં ભગવાન સ્વામિનારાયણ. અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યના શ્રોતા સૌથી પ્રથમ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ આખો જ ગ્રંથ 19,000 શ્લોકોનો ગ્રંથ, સમગ્ર એક એક શબ્દ પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યો છે. એટલું જ નહીં, આ ગ્રંથમાં ઘણા સુધારા કર્યા છે, જે લેખકની દ્રષ્ટિમાં ન હોય એવા અદ્ભુત સુધારા કર્યા છે. થોડાક 1-2 દ્રષ્ટાંત આપીને આપણે આગળ જઈશું. 18-10-2007 દિવસથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ ગ્રંથ વાંચવાનો શરૂ થયો. તે 6-5-2010 અધિક વૈશાખ સુદ 7 ગુરુવારે અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ ગ્રંથ વાંચવાનો પૂરો થયો. 35 વખત બોચાસણમાં વંચાયો, 14 વખત મુંબઈ, અમદાવાદ ને સારંગપુરમાં વંચાયો, ગાંધીનગરમાં 13 વખત વંચાયું, સુરત અટલાદરામાં 7 વખત વંચાયું, વિદ્યાનગરમાં 5 વખત ને મેળાઓમાં 1 વખત. એમ કલાકના કે અડધા કલાકના પીરિયડમાં એવા 110 નાના સમયગાળામાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે સમગ્ર ગ્રંથ વંચાયો. 2.5 વર્ષ દરમિયાન સ્વામીએ ભ્રમણ સમયે વોકિંગ દરમિયાન સાંભળ્યો, જમતા સાંભળ્યો, તાવ ચાલુ હોય ને સ્વામી સાંભળ્યો. સ્વામી કે ગ્રંથ વાંચો. મુંડન સમયે એક બાજુ અસ્ત્રો ચાલુ હોય અને સ્વામી ગ્રંથ સાંભળતા હોય અને પ્રસન્ન થતા હોય. શ્રુત વાનમાં સૌથી સરેશ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 2 પ્રકરણમાં સંતનો મહિમા કહેતા કહ્યું છે કે સાંભળવામાં સૌથી શ્રેષ્ઠ આવા સંત હોય છે. પ્રમુખ સ્વામી મહારાજનો એક શ્રવણ ભક્તિનો પ્રસંગ એક આપણી સ્મૃતિ માટે વચ્ચે કહીને આગળ ચાલુ. 1979 સાલમાં મુંબઈમાં ક્રોસ મેદાનમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું આપણે ગોઠવેલું. સ્વામીશ્રી પોતે પણ ત્યાં બિરાજમાન થતા. દરરોજ એક કથા સવારે 3 કલાક અને સાંજે 3 કલાક, 6 કલાક કથા ચાલતી. પહેલે દિવસે કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ કથા શરૂ કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. આ શ્લોક લઈ એકદમ ધીરા રાગે, અને બહુ મોટા પંડિત ભાગવતના મર્મજ્ઞ અને સૂક્ષ્મ બાબતો, એટલી ઝીણી વાતો ભાગવતની સમજાવે જે વિદ્વાનો એને બહુ ગમે. પણ આપણને બધાને તો એક તો થાક્યા હોય, સવારમાં જાગ્યા હોય, બપોર સૂતા ના હોય, અત્યારે જમ્યા હોય, ઉપરથી છાશ પીધી હોય, પછી જે ઘેન ચડે એટલે 3 કલાક ચાલ્યું. જન્માદ્યસ્ય યતઃ. એમ કે સાંજના સમયે બીજો શ્લોક આવશે તો સાંજે પાછું જન્માદ્યસ્ય યતઃ ચાલ્યું. બીજે દિવસે બીજો શ્લોક આવશે કદાચ, તો બીજે દિવસે તે સવારમાં પાછું જન્માદ્યસ્ય યતોન્વયાદિ આ ચાલુ થયું. એક સંત થોડા કંટાળ્યા, કારણ કે એને ઊંઘ નહીં આવી હોય બરાબર. એટલે એને થયું કોઈ જગ્યાએ સુવાનું મળે ને તો સુવા જવું. એ વખતે સભા મંડપનો જે આખો મંડપ હતો ને એમાં જ રસોડું હતું. આગળ કાપડનું જ રસોડું કરેલું. એને થયું કે ત્યાં હું સૂઈ જાઉં, તો ત્યાં ઓલા ભૂંગળા મૂકેલા. એ વખતે સ્પીકર સિસ્ટમ નહોતી, એટલે ભૂંગળા જ હોય મોટા મોટા, પડઘા પડે. તો ત્યાંય જન્માદ્યસ્ય તો આવ્યું જ. એટલે ત્યાંથી કંટાળ્યા. 2-3 જગ્યા બદલી પણ સુવાનું નહીં. પછી બહુ વિચાર કર્યો ને તો સ્ટેજ નીચે ભૂંગળું નહોતું અને ડોક્ટર સ્વામી સૂતા હતા. એટલે પેલા ખુશ થઈ ગયા કે આપણે તો એક તો પ્રમાણ મળી ગયું, એ સૂઈ ગયા. પણ પ્રમુખ સ્વામી મહારાજ 7 દિવસ માળા ફેરવતા એ કથા સાંભળી છે. અહીં બેઠેલા અમુક સંતો કદાચ કોઈક હાજર હશે. સ્વામી હતા, વૈરાગ્ય સ્વામી હાજર હતા, અમૃત સ્વામી હાજર હતા, દીપુ સ્વામી હશે કદાચ. નહોતા? સારંગપુરથી નહીં આવવા દીધું ના? તમે તો ત્યારે અહીંયા હતા, ગુરુકુળમાં હતા ત્યારે તો. અચ્છા. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ 7 દિવસ રાત્રે 12 વાગે સ્વામી સૂતા, સવારે 6 વાગે જાગી જતા. બપોરે દ્વિશતાબ્દીની મિટિંગો ચાલતી, એટલે બપોરે ઊંઘ પૂરી ન મળે
પણ સતત માળા ફેરવતા ફેરવતા બગાસું પણ ખાધા વગર 7 દિવસ પ્રમુખ સ્વામી મહારાજે કથા સાંભળી છે. શ્રુતવાનમાં સૌથી સરેશ, એમ આ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યનો ગ્રંથ પ્રમુખ સ્વામી મહારાજ કેટલો રસપૂર્વક વાંચતા. મુંબઈમાં 13/12/2007 દિવસે સ્વામી પાસે આ ગ્રંથ વંચાતો હતો. એમાં સુવાસીની ભાભીની વીંટી ઘનશ્યામ મહારાજે ચોરી, એ પ્રસંગ આવ્યો. ઘનશ્યામ મહારાજને ભૂખ લાગી હતી, એટલે ભાભીને કહ્યું મને તું જમવાનું આપ. એટલે સુવાસીની ભાભીએ કહ્યું કે દાળ ભાત થઈ ગયા છે, પૂરી બનાવું છું, પછી તમને તરત જમવાનું આપું. પ્રમુખ સ્વામી મહારાજ આ સાંભળ્યું. સ્વામી કે ઉત્તર ભારતમાં દાળ ભાત બનાવે? આ પ્રસંગ અયોધ્યાનો છે, આ કંઈ ગુજરાતનો નથી. આપણે ગુજરાતી હોઈએ એટલે ગુજરાતની રીતે લખીએ. સ્વામી કે તપાસ કરીને લખજે. જો કેટલું સાંભળવામાં, આપણે સાંભળી લીધું, મારું ભાઈ પૂરું થયું, હું ખંખેરીને ઊભા થયા. ક્યાં બીજો પ્રશ્ન જ છે? સ્વામીને લેવા દેવા હશે તો આગળ વિચારશે. પણ ના, સ્વામી આટલી સૂક્ષ્મતાથી વાંચે છે, સાંભળે છે. 29/3/2008 દિવસે સારંગપુરમાં સ્વામીશ્રી પાસે આ ગ્રંથ વંચાતો હતો. સામાજિક રિવાજ કેવા હોય છે એનું સ્વામીને બહુ સ્પષ્ટ જ્ઞાન છે. પ્રસંગ એવો આવ્યો કે બોચાસણમાં કાશીદાસને ત્યાં નીલકંઠ વર્ણી પધાર્યા. નીલકંઠ વર્ણીએ કહ્યું મારે જમવું બીજું કંઈ નથી, પણ તમે દૂધ ને ભાત આપો. એટલે કાશીદાસના બા હતા, એમણે વિચાર્યું કે ગાયો તો બધી ચરવા ગઈ છે, આવું લખેલું હતું. સ્વામી કે પટેલો ભેંસો રાખે, ગાયો છે ને ગોવાળ રાખે. આ તો પટેલનું ઘર છે ને. મેં કીધું બાપા ભલે સુધારી નાખશું. સ્વામી કે નાના, પણ બ્રહ્મચારી હતા ને એટલે ગાયોનું દૂધ પીવે. પાછું બદલ્યું. આ વિચાર કરે છે. આપણને લેવા દેવા જ નથી ને ભેંસોનું ગાયોનું. જે આવ્યું હોય આપણે કથા સાંભળીને પ્રસાદ લઈને ઘર ભેગા થયા, મૂઠે હાથ લૂછીને ઘર ભેગા, જય સ્વામિનારાયણ, કેળાનું પત્યું હોય જે પ્રસાદમાં આવ્યું હોય ખાઈ ઊભા થઈને ચાલતા થઈએ. પણ પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા સાંભળતા એ પણ વિચાર કરે છે. ગુરુ ભક્તિ, પ્રમુખ સ્વામી મહારાજની અદ્ભુત ગુરુ ભક્તિ. બોચાસણમાં આ વંચાતું હતું 3/8/2007 દિવસે. એમાં શ્રીજી મહારાજે મહિલા ઉત્કર્ષ કર્યો એની બધી વાતો લખાયેલી. અને મહિલા ઉત્કર્ષના એ પ્રસંગો પૂરા થાય, આ ગ્રંથ સમગ્ર હર્ષદભાઈ દવે હરિભક્તોને સંભળાવે છે. એ પ્રકારનો સંવાદ છે, એ હું આગળ કહીશ. પણ હર્ષદભાઈ દવેના સંવાદમાં એ શ્રીજી મહારાજના પ્રસંગો કહી અને પછી પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોને કમ્પેર કરે છે. એ પ્રકારનો ગ્રંથમાં ઉલ્લેખ છે. એટલે શ્રીજી મહારાજના પ્રસંગોની વાતો થયા પછી સીધું પ્રમુખ સ્વામી મહારાજનું નામ આવ્યું હર્ષદભાઈના મુખથી. સ્વામી કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજનો રહી ગયો. આ મહિલા ઉત્કર્ષના પ્રસંગો કંઈ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજમાં આપણને મળતા નથી, કારણ કે એ વખતે મંદિરો બંધાતા હતા. અને યોગીજી મહારાજે યુવકોને દીક્ષા આપીને વિશેષ એ થયું, જે મહિલા વિંગ આખી આમ સબળ થઈ કહીએ તો પ્રમુખ સ્વામી મહારાજ વખતે થઈ કહેવાય. પણ સ્વામી કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજે કર્યું છે, પહેલાં એમનું લખવાનું પછી આપણું લખવાનું. એમના મનમાં આ વંચાતું હોય તો સ્વામી એ સમયમાં જતા રહે. એ વખતે શ્રીજી મહારાજ કઈ રીતે બેસતા હતા, કઈ રીતે મુગટ પહેરતા હતા, એ તો જુએ છે ને, વિઝ્યુલાઇઝ કરે છે, સાંભળતા જ નથી, જુએ છે. પ્રસંગ આવ્યો, અમદાવાદમાં વંચાતો હતો 14/9/2008 દિવસે. અમદાવાદમાં વંચાતું હતું કે શ્રીજી મહારાજ ગઢડા પધાર્યા પહેલી વખત. અને પહેલી વખત પધારતા હતા એટલે એબલ ખાચરે નગર યાત્રા કાઢેલી. એમાં લખેલું કે છડીદાર છડી બોલતો હતો. સ્વામી કે છડીદાર ઘણા હતા, એક નહોતો. મને થોડી ખબર, તમને ખબર છે. આપણે તો છડીદાર છડી બોલતો લખી નાખીએ. સ્વામી કે છડીદાર ઘણા હતા. સ્વામી હાજર હતા ને, સ્વામી તો હાજર હતા જ. જ્યાં શ્રીજી મહારાજ હોય ત્યાં અક્ષર બ્રહ્મ હોય ને હોય જ. એમ નહીં સમજવાનું કે મહારાજ જન્મ્યા પછી 4 વર્ષ પછી સ્વામી જન્મ્યા, એમ નથી. મહારાજ જન્મ્યા ને એ વખતે પણ અક્ષર બ્રહ્મ તો સેવામાં જ હતા, દિવ્ય રૂપે હતા. પછી એ સેવામાં આ પૃથ્વી ઉપર ભૂતળ ઉપર પછી પ્રગટ થયા, પણ અક્ષર તો સાથે જ હોય. અક્ષર અને પુરુષોત્તમ એ બે સાથે જ હોય, એવી વાતો પણ આમાં સ્વામીએ લખાવી છે. એક પ્રસંગ તો આપણને બહુ આશ્ચર્ય થાય કે સ્વામીની કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. આણંદમાં સ્વામી પાસે ગ્રંથ વંચાતો હતો 8/1/2010.
પ્રસંગ આવ્યો, ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગતજી, સાક્ષાત્કારની સ્થિતિ થયા પછીનો પ્રસંગ છે કે તું બધાને અક્ષરની વાત કર, અને બીજું તું બધાને પ્રાયશ્ચિત આપ, કારણ કે આ હરિભક્તો મારી પાસે નિષ્કપટ થતા નથી, અને નિષ્કપટ નહીં થાય ત્યાં સુધી દોષ ટળશે નહીં, અને દોષ ટળશે નહીં તો અક્ષરધામમાં જશે નહીં. હેત છે પણ અક્ષરધામમાં નહીં જાય, એટલે તું એને પ્રાયશ્ચિત આપ. આ પ્રસંગ વંચાયો. પછી આમાં આગળ લખેલું કે ભગતજી મહારાજે 200 જણાને જાહેરમાં એમના દોષ કહી અને પ્રાયશ્ચિત આપ્યું. સ્વામી સાંભળી રહ્યા, બોલ્યા કશું નહીં. વોકિંગ ચાલુ હતું સ્વામીનું. વોકિંગ પૂરું થયું, સ્વામી પલંગમાં પડ્યા, લાઇટ બંધ થઈ. સ્વામી સેવકને કે પેલો વાંચતો તો એ જતો રહ્યો છે. સ્વામી એ છે, અને આપ જમો ને ત્યારે વાંચવાનો છે ને પછી જવાનો છે. સ્વામી કે ના, મારે અત્યારે જ કામ છે, એને બોલાવો. એ કે સ્વામી પછી તમને મળવાનો જ છે. કે ના, અત્યારે જ બોલાવો. એ મને કે બાપા તને બોલાવે છે. એટલે સ્વામી આસન કરતા હતા પલંગમાં, થોડું શબાસન કરતા હતા. હું નજીક બેઠો. સ્વામી કે તે અત્યારે જે વાંચ્યું ને કે 200 જણને જાહેરમાં પ્રાયશ્ચિત આપ્યું, પણ પ્રાગજી ભગત કોઈની ખાનગી વાત જાહેરમાં કરે નહીં. શિક્ષાપત્રીમાં ના લખી છે કે કોઈની ખાનગી વાત, ગુહ્ય વાર્તા પ્રકાશિત કરવી નહીં. તો ભગતજી મહારાજ કોઈ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન ન કરે, તું બરાબર વાંચીને લખજે. સ્વામીને વિચાર આવ્યો, ભગતજી મહારાજ નિયમ લોપ ન કરે, લખનારાએ તો લખી પાડ્યું. પછી વાંચ્યું ત્યારે ખબર પડી કે ભગતજી મહારાજે વ્યક્તિગત પ્રાયશ્ચિત આપેલું, પર્સનલી, અને જાહેરમાં દોષનું ખંડન કરતા. જનરલ દોષનું ખંડન તો કરી શકાય, હું કરું, કામનું, ક્રોધનું, લોભનું, મોહનું, બધાનું ખંડન કરાય, એમ જાહેરમાં ખંડન કરતા અને વ્યક્તિગત પ્રાયશ્ચિત આપેલું. સ્વામીને એ વાત પછી બાપા ગાંધીનગર આવ્યા એટલે વાત કરી કે બાપા આવી રીતે હતું, એટલે બદલી નાખ્યું છે. સ્વામી કે બરાબર. એટલે એક સંત કે સ્વામી, નિષ્કામ ધર્મનું પ્રાયશ્ચિત આપતા એમ લખવાને બદલે દોષોનું પ્રાયશ્ચિત આપતા એવું લખીએ. સ્વામી કે ના ના, નિષ્કામ ધર્મનો જ પ્રશ્ન હતો. સ્વામીને ખબર હોય ને, ભગતજી એ છે, ગુણાતીત એ છે, અને શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી એ જ છે. પણ એમના સ્વરૂપની વાતો. એક વખત તો સ્વામી કે 2 દિવસ પહેલા તે બોલો પ્રસંગ વાંચેલો, એવા 3 દિવસના પ્રસંગ ભેગા કરીને મારી પાસે લઈ આવો, મારે ફરી સાંભળવા છે. તો 3 દિવસના પ્રસંગો પણ ફરી વખત વંચાવે એવું પણ સ્વામીએ કરેલું છે. તો આ ગ્રંથ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય એ પ્રમુખ સ્વામી મહારાજે વારંવાર સાંભળ્યો છે. એટલે કે પ્રગટનો પ્રિય અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાનો આ ગ્રંથ, એ ગ્રંથનું મહાત્મ્ય હવે પ્રારંભ કરીએ છીએ. કોઈ પણ ગ્રંથ હોય, જેમ ભાગવત, તો એનો ભાગવતનું મહાત્મ્ય પહેલાં વંચાય. સત્સંગી જીવન, તો સત્સંગી જીવનનું પહેલાં મહાત્મ્ય વંચાય. એમ આ ગ્રંથનું મહાત્મ્ય આપણે વાંચીએ છીએ. વિક્રમ સંવત 2066 તારીખ 6 મે 2010ના દિવસે અમદાવાદમાં સ્વામીશ્રી બિરાજમાન હતા. એ વખતે એમની પાસે આ ગ્રંથનું સંપૂર્ણ લખાણ પૂરું થયું અને વાંચન કર્યું. શ્લોકની સંખ્યા, અધ્યાયની સંખ્યા, વિષય વગેરેનો ઉપસંહાર કર્યો. ત્યારબાદ સ્વામીની પાસે વાત કરી કે બાપા, આ ગ્રંથ આપની પાસે વંચાઈ ગયો, આપે જે સુધારા કયા છે એ, અને બીજા સંતો જે સુધારા કહેશે એ બધા સુધારી, અને આપ આજ્ઞા કરો તો ભાદરામાં આ ગ્રંથ અર્પણ કરું. સ્વામી કે બહુ સારું, ત્યારે ગ્રંથ અર્પણ કરજે, અને એ વખતે આપણે ભાદરામાં આ ગ્રંથની પારાયણ પણ કરીશું. સ્વામીએ એ વખતે આજ્ઞા કરી, અને એ જ ગ્રંથ અત્યારે આપણી સન્મુખ બાપાએ જે પ્રસાદીનો ભાદરામાં કરેલો એ જ અહીંયા આપણી સન્મુખ અહીંયા છે. સ્વામીએ આજ્ઞા કરી, અને સ્વામી કે બધા વ્યવસ્થાપક સંતો વ્યવસ્થા કરશે, અનેક દેશના હરિભક્તો આવ્યા હશે, એ સાંભળશે. પ્રતિષ્ઠા બાદ સ્વામીએ આયોજક સંતોને વાત કરી કે આપણે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથની પારાયણનું આયોજન કરો, કારણ કે આ ગ્રંથ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પથી રચાયો છે, અને એમની ઈચ્છાથી આ ગ્રંથ થયો છે, તો આનું પારાયણ કરવું છે. એટલે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો, પારાયણમ કથમ કાર્યમ કો વિધિ કેન હેતુના માહાત્મ્યમ અસ્ય શાસ્ત્રસ્ય વર્ણય વદતામ વર લિખિતમ શબ્દરૂપેણ મૂર્તમ જાનાસી તત્વત.
અધિદેવોસ્ય શાસ્ત્રસ્ય ત્વમેવા પ્રકટ પ્રભુ. હે સ્વામી, આ ગ્રંથની પારાયણ કઈ રીતે કરવી, એ માટેનો કયો વિધિ હોઈ શકે, ગ્રંથની પારાયણ કરવાનો હેતુ કયો? આપ તો વક્તાઓમાં શ્રેષ્ઠ છો, આપ જ આ ગ્રંથનો મહિમા જણાવો. શબ્દરૂપી ગ્રંથ લખાયો છે, પણ આપ તો મૂર્તિમાન ગ્રંથના દેવ છો. કારણ કે પ્રમુખ સ્વામી પોતે અક્ષર છે અને પુરુષોત્તમને અખંડ ધારી રહ્યા છે. એટલે અક્ષર પુરુષોત્તમ મૂર્તિમાન દર્શન કરવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. તો એટલે સ્વામીને કહ્યું કે સ્વામી, આપ મૂર્તિમાન આ ગ્રંથના દેવતા છો, તો આપ જ આ ગ્રંથ વિશે આપ વાત કરો. એટલે આપ પ્રત્યક્ષ નિહાળો છો એટલે વાત કરો. અક્ષર અને પુરુષોત્તમ સિદ્ધાંતનો ત્યારબાદ સ્વામીએ સમગ્ર ઇતિહાસ કયો, જે ઇતિહાસ આપણે હમણાં સાંભળ્યો. એ ઇતિહાસ કયા પછી સ્વામીએ આગળ કહ્યું કે બ્રાહ્મી સ્થિતિ, જે શ્રીજી મહારાજનો આ પૃથ્વી ઉપર અવતરવાનો હેતુ હતો, બ્રાહ્મી સ્થિતિ જીવોને કરાવવી. અને બ્રાહ્મી સ્થિતિ કરાવવા માટે બ્રહ્મ અને પરબ્રહ્મ બે તત્વની જરૂર પડે. એ બે તત્વનું જ્ઞાન જાણવું પડે. એટલા માટે બ્રહ્મ અને પરબ્રહ્મ આ પૃથ્વી ઉપર આવ્યા હતા. જીવ, ઈશ્વર, મુક્તો એ કોઈ કશું જ કરવા સમર્થ નથી. અક્ષર અને પુરુષોત્તમ એ જ સર્વ કારણના કારણ છે. આવી રીતે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના જ્ઞાનને, મોક્ષને ઉપકારક જાણી શ્રીજી મહારાજે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન સ્વામિનારાયણ મંત્રમાં મૂક્યું. સ્વામી એટલે અક્ષર અને નારાયણ એટલે પુરુષોત્તમ. એટલે અક્ષર પુરુષોત્તમ આપણા સ્વામિનારાયણ મંત્રમાં પણ છે. બે શેરોની કંઠી આપી, એમાં પણ અક્ષરને પુરુષોત્તમ તિલક કરીએ છીએ. તિલક એટલે નારાયણ અને ચાંદલો એટલે સ્વામી. એમાં પણ આપણને અક્ષરને પુરુષોત્તમ આપ્યા. અને દરરોજ સાંજે કોઈ પણ મંદિર હોય, સ્વામિનારાયણનું કોઈ પણ મંદિર હોય, એમાં 200 વર્ષથી પ્રાર્થના બોલાય છે. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. એ પ્રાર્થના એટલે પણ અક્ષર પુરુષોત્તમ. કારણ કે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે જેના એક એક રોમમાં કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, એવું ભગવાનનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, એને નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયવાળો ભક્ત કહીએ. એટલે અક્ષર અને પુરુષોત્તમ એ નિર્વિકલ્પ નિશ્ચય છે. દરરોજ સાંજે આપણે માગીએ છીએ. પરમહંસોએ પણ આ વાત લખી. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કેટલી જરૂરી હતી એ વાત ગુણાતીતાનંદ સ્વામી જાણતા. શ્રીજી મહારાજ જાણતા કા ગુણાતીતાનંદ સ્વામી જાણતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી અહીંયા કહે છે, હરદરૂપમ હરેર જ્ઞાનમ ગુણાતીત મુનિ સદા નિજાત્માનમ બ્રહ્મરૂપમ શ્લોક વ્યાજેન ચાવદત. ગુણાતીતાનંદ સ્વામી મહારાજના હૃદયરૂપ આ જ્ઞાન, એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આ શ્લોક વારંવાર બોલી અને સ્વામી આ જ્ઞાન કરતા. એ જ્ઞાન પ્રાગજી ભગતને ગુણાતીતાનંદ સ્વામીએ પાયું. આમ તો બ્રહ્મની પરંપરા જ હતી, પરંતુ આ લૌકિક રીતે એમણે પ્રાગજી ભગતને આ જ્ઞાન મૂર્તિમાન આપ્યું. અને એ પ્રાગજી ભગતે શાસ્ત્રીજી મહારાજને આ જ્ઞાન આપ્યું. શ્રીનગરમાં કાશી વિશ્વનાથ મંદિરમાં જ્યારે પારાયણ થયું ત્યારે સ્વામી બોલ્યા કે અક્ષર પુરુષોત્તમના મહિમાના ગ્રંથને તો હું કોઈ માથે બેસીને કરે તો પણ હું રાજી છું. એવું આ સ્વામી શાસ્ત્રીજી મહારાજ આ ગ્રંથનો, એટલે કે અક્ષર પુરુષોત્તમના મહિમાનો, ગ્રંથ શબ્દ છે પણ સમજવાનું અક્ષર પુરુષોત્તમનો મહિમા. ગ્રંથ માધ્યમ છે અને સમજવાનું છે જ્ઞાન. નહીતર જો ગ્રંથમાં ગૂંચાઈ જઈએ તો એમાંથી બહાર ન નીકળીએ. આપણા જીવનમાં જે શાસ્ત્રીજી મહારાજને ધગશ છે એવી ધગશ આવવી જોઈએ. અક્ષર પુરુષોત્તમની વાત કરવાની શાસ્ત્રીજી મહારાજની કેટલી ધગશ. યુવાવસ્થામાં પ્રાગજી ભગત પાસે અક્ષર પુરુષોત્તમનો મહિમા સાંભળ્યો. રાત્રિના 2 વાગ્યા સુધી સાંભળતા. અને ત્યારબાદ જોડિયા સાધુ રામરતનદાસને જગાડે અને અક્ષર પુરુષોત્તમની વાત સવારો કરે એ શાસ્ત્રીજી મહારાજ. આપણે તો હજી કલાક થયો નથી કા બગાસા, ઘણા તો ઊંઘી પણ ગયા છે અને અમુક બગાસા ખાય છે. વાંધો નહીં, શાસ્ત્રીજી મહારાજને જે અક્ષર પુરુષોત્તમની જ્ઞાનની ધગશ હતી, એ ધગશ તરફ જ્યારે આપણે જઈએ ત્યારે બાલમુકુંદ સ્વામી રાજી થાય. એ વગર થોડા થાય. એટલે વચ્ચે વચ્ચે પંડ્યા તમારે હરે હરે બોલવું, એટલે થોડુંક આમ શું કે બધા જાગ્રત થઈ જાય. એટલે હા એમ બસ
એટલે અહીંયા શાસ્ત્રીજી મહારાજ કઈ રીતે આ ગ્રંથને સ્વામી અક્ષર પુરુષોત્તમના મહિમાને સાંભળતા, ત્યારબાદ જગાડી અને સાંભળતા, એ સમયે સત્સંગીઓને રાજી કરવા શાસ્ત્રીજી મહારાજ પીપળાઓમાં કથા કરવા ગયેલા. સાંજે કથા સમાપ્ત કરી રાત્રે વિજ્ઞાનદાસ સ્વામી પાસે સોજિત્રા જાય અને સવારે આવી જાય પીપળાઓ. 1 મહિના સુધી આખી રાત શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનો મહિમા સાંભળેલો. શાસ્ત્રીજી મહારાજને કેટલી ધગશ હશે. પોતે મૂર્તિમાન અક્ષર પુરુષોત્તમ હતા, પણ છતાંય આપણને દેખાડવા માટે કે આટલી પ્યાસ હોવી જોઈએ, આટલી પીપાસા હોય તો ગ્રંથનો આનંદ આવે. વિક્રમ સંવત 1950માં વડોદરામાં અભ્યાસ કરનાર પીજ ગામના મુમુક્ષુ જેઠાભાઈ સ્વામીના દર્શન કરવા માટે મંદિરે એમના આસને ગયા. સ્વામીના દર્શન કરી, પ્રણામ કરી, સ્વામીની સાથે દેવ દર્શન માટે મંદિરમાં ગયા. અને એ વખતે ઠાકોરજીને ઉત્થાનનો સમય થયો હતો. દેવ દર્શન કરી ગુરુ શિષ્ય પ્રદક્ષિણામાં બેઠા. શાસ્ત્રીજી મહારાજે કથા કરવાનો આરંભ કર્યો. સાંજે 5 વાગ્યે કથા શરૂ થઈ અને સવારે મંગળા આરતીનો ડંકો વાગ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે એ કથા પૂરી કરી. ખરેખર ધન્યા શ્રદ્ધા ગુરોર ભક્ત શ્રદ્ધા ચ શ્રવણે દ્રઢા મહાત્મ્ય શ્રવણા જ્યેષ્ઠ સત્સંગે દ્રઢ માનસ. શાસ્ત્રીજી મહારાજે 12 કલાક આ જેઠાભાઈને જ્ઞાન આપ્યું અને જેઠાભાઈને રગે રગમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તી ગયું. એ નિર્ગુણદાસ સ્વામી જેમના માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે 14 આની સત્સંગ તો આ જેઠાભાઈ એટલે કે નિર્ગુણદાસ સ્વામીનો છે, પણ એની પાછળ દાખલો કોનો? શાસ્ત્રીજી મહારાજનો. વિક્રમ સંવત 1972માં શાસ્ત્રીજી મહારાજ નાના સાહેબના પ્રેમને કારણે નડિયાદ પધાર્યા. એમના બંગલામાં જ ઉતારો કર્યો. નાના સાહેબના નામથી ઓળખાતા. એમનું નામ તો ગોપાલ વિહારી દેસાઈ હતું, પણ બધા નાના સાહેબ કહેતા. સાંજના 8 વાગે શાસ્ત્રીજી મહારાજ બેઠા અને અક્ષર પુરુષોત્તમનો મહિમા કહેવા લાગ્યા. સાથે સાથે અવશ્ય જાણવા જેવી વાતો, સદગુરુ સંતોના જીવન ચરિત્ર સાંજના 8 વાગે શરૂ થયું. રાતના 1:30 વાગ્યા સુધી સ્વામીએ કથા કરી. 1 શ્રોતા અને 1 વક્તા. પણ શાસ્ત્રીજી મહારાજની શ્રદ્ધા. સ્વામીને દરરોજ રાત્રે 11 વાગે સ્નાનનો નિયમ હતો. 11 વાગે સેવકોએ પાણી ગરમ કરી રાખ્યું, સ્વામીની કથા બંધ ન થઈ. 12 વાગે બીજી વખત પાણી ગરમ કર્યું, સ્વામીની કથા બંધ ન થઈ. ત્રીજી વખત પાણી ગરમ કર્યું. સ્વામી શાસ્ત્રીજી મહારાજ દેહભાન ભૂલી અને અક્ષર પુરુષોત્તમની વાત કહેવામાં તત્પર થયેલા. વિક્રમ સંવત 2002માં ગોંડલમાં શાસ્ત્રીજી મહારાજે ગોવિંદસિંહ ચુડાસમાને બોલાવ્યા. ગોવિંદસિંહ બુદ્ધિવાન હતા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે મારું કામ કરો. ગોવિંદસિંહ કે ગુરુ મહારાજ જણાવો. શાસ્ત્રીજી મહારાજ કે શ્રીજી મહારાજનો સંકલ્પ હતો કે ગઢડામાં અક્ષર પુરુષોત્તમનું મંદિર કરવું છે, તો તમે એમાં મદદ કરો. ગોવિંદસિંહ ચુડાસમા એ વખતે પોરબંદરમાં રેવન્યુ કમિશનર હતા અને પોરબંદરના કુંવરી એ ભાવનગરમાં પરણાવેલા મહારાજાને ત્યાં. એટલે પોરબંદરના આ રેવન્યુ કમિશનર પોરબંદરના મહારાજાને કે, મહારાજા એમને દીકરીને કે, દીકરી ભાવનગર મહારાજાને કે, અને જમીન મળે. આટલું 4 આમ સાંધા સ્વામી શાસ્ત્રી મહારાજને કરવાતા. એટલે સ્વામીએ ગોવિંદસિંહને કહ્યું, તો ગોવિંદસિંહ કહે કે સ્વામી એ શક્ય નથી, ભાવનગરમાં મારો અધિકાર નથી. વળી ગઢડામાં સ્વામિનારાયણનું મંદિર તો છે, બીજું મંદિર શા માટે બનાવો છો? એનો મને ખ્યાલ આવતો નથી. સ્વામી મારી શંકાના નાશ માટે તમે કહો કે સ્વામિનારાયણ એ જ અક્ષર પુરુષોત્તમ કે જુદું? સ્વામીને તો ચાન્સ મળી ગયો. દોડવું તું અને ઢાળ મળ્યો, ભાવતું તું અને વૈદે બતાવ્યું. એમ કોઈ પ્રશ્ન પૂછે એટલે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાત કરવા માંડે. એટલે સ્વામીએ એમને વાત કરી અને સ્વામીએ એ વખતે સવાર સુધી વાત કરી. ગોવિંદસિંહ ચુડાસમાને અંતરમાં આ દ્રઢ કરાવી દીધું. દિવસમ સ્યાન્નુવા રાત્રિ યાને સ્યાદ્વાથ સંસદી ગચ્છન શ્વસન તથા ખાદન અક્ષર પુરુષોત્તમ. સ્વામી જતા હોય, આવતા હોય, બેઠા હોય, દિવસ હોય, રાત હોય, સભા હોય કે એક હોય કે અનેક હોય, સ્વામીના જીવનમાં આ જ વાત અખંડ ચાલતી. અને જ્યારે નંદાજીના બંગલે શાસ્ત્રીજી મહારાજ આરામ કરતા એ વખતે પણ શાસ્ત્રીજી મહારાજ
આ વાતો કરતા. એટલે નંદાજી આવે ને એટલે સ્વામી બોલતા બંધ થઈ જાય, કારણ કે આરામ કરવા આવેલા. એટલે નંદાજી કે સ્વામી તમારે આરામ કરવાનું, બોલવાનું નહીં. નંદાજી આમ આગા પાછા જાય એટલે હર્ષદભાઈ ને બીજા 2-4 હરિભક્તો એટલે સ્વામી વાતો ચાલુ કરી દે. શાસ્ત્રીજી મહારાજથી રહેવાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ સંતોને કહે છે કે શાસ્ત્રીજી મહારાજનો આ અક્ષર પુરુષોત્તમનો આ દ્રઢતાનો, આ અક્ષર પુરુષોત્તમની સ્વામીને કેટલો મહિમા હતો એ શાસ્ત્રીજી મહારાજનો આ ગ્રંથ છે. એટલા માટે આ ગ્રંથનો મહિમા છે. અને ગ્રંથ શ્રવણનું ફળ હવે પ્રમુખ સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામીના પ્રસંગથી કહે છે કે સાધનાની આ લોકમાં ઘણા બધા સાધનો છે, પણ એ બધા જ સાધનો આ ગ્રંથનો પાઠ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે આ ગ્રંથ શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા છે. શાસ્ત્રીજી મહારાજે નંદાજીના બંગલે હર્ષદભાઈને સંભળાવ્યું અને હર્ષદભાઈએ ગઢડામાં હરિભક્તોને સંભળાવ્યું. એટલે આ ગ્રંથના પ્રથમ વક્તા શાસ્ત્રીજી મહારાજ છે અને પ્રથમ શ્રોતા પ્રમુખ સ્વામી મહારાજ છે. અને આપણે અહીંયા અત્યારે સાંભળી રહ્યા છીએ શાસ્ત્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ કહીને કહે છે કે શાંતિ પ્રાપ્ત કરવી હોય, મનની શાંતિ, તો અક્ષર પુરુષોત્તમનો ગ્રંથ સાંભળજો. રોગનો નાશ કરવો હોય તો એ ગ્રંથ સાંભળજો. કારણ કે શાસ્ત્રીજી મહારાજ પોતે એવા સમર્થ હતા, એમના વચને રોગનો નાશ થઈ જતો, તો એમને કહેલા ગ્રંથ સાંભળવાથી પણ રોગનો નાશ થશે. વિનાયકરાવ ત્રિવેદી અનિદ્રાનો રોગ હતો. શાસ્ત્રીજી મહારાજ એમને તો સત્સંગ નહીં પણ એને ખેંગારભાઈ લઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને સ્વામીએ કહ્યું કે ઊંઘ તો ઘણી પડી છે મારા ઓશિકા નીચે, મારા તકિયા નીચે, પણ તમે સત્સંગી થાવ અને વચનામૃત વાંચવાનો નિયમ લો. એ કે ભલે સ્વામી, 6 મહિના પ્રયત્ન કરેલા, દવાઓ કરેલી, ઊંઘ આવતી નહોતી. ભલે સ્વામી, સંકલ્પ કર્યો, કંઠી પહેરી, વચનામૃત લીધું, ઘેર ગયા, સેવકને કહ્યું વચનામૃત વાંચ. એક વાંચ્યું ને 8 કલાકની ઊંઘ આવી ગઈ. ખુશ થઈ ગયા એ શાસ્ત્રીજી મહારાજ. જો શાસ્ત્રીજી મહારાજ ઊંઘને અનિદ્રાનો રોગ નાશ કરી શકતા હોય તો એ શાસ્ત્રીજી મહારાજના મુખથી નીકળેલો આ ગ્રંથ એ પણ એવો સમર્થ છે. અનિદ્રાનો રોગ તો તરત જ નાશ થઈ જશે અને નિદ્રા અહીંયા ને અહીંયા આવી જશે, એવું પણ ફળ ઘણાને અહીંયા મળશે. કારણ કે આ ગ્રંથ એવો છે. અને આ શાસ્ત્રીજી મહારાજ કેવા સમર્થ પુરુષ હતા. સુરતમાં સ્વામી પધારેલા, સંસ્થાના સેક્રેટરી મગનભાઈ, એમને ત્યાં દીકરાનો જન્મ થયેલો અને એમણે શાસ્ત્રીજી મહારાજને એ દીકરાની કુંડળી આપી. શાસ્ત્રીજી મહારાજે કુંડળી જોઈ અને પછી પેન્સિલથી કે પેનથી કુંડળીમાં થોડાક લીટા કરી પછી પાછી આપી અને કે મેં ગ્રહ બદલી નાખ્યા છે, તમારા દીકરાની કુંડળીના ગ્રહ બદલી નાખ્યા છે, એ વકીલ થશે અને છેલ્લા શ્વાસ સુધી સંસ્થાની સેવા કરશે. હરિકૃષ્ણભાઈ પટેલને જો કોઈએ જોયા હોય તો સંસ્થાના છેલ્લા શ્વાસ સુધી સેવા કરી શાસ્ત્રીજી મહારાજ ગ્રહોની ગતિ ફેરવી શકતા, કુંડળીના ગ્રહો બદલી શકતા. તો એમનો આ ગ્રંથ, એમણે કહેલો આ ગ્રંથ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એ ચોક્કસ આપણા ગ્રહોની ગતિ પણ ફેરવી આપણને આ સુખ આપી શકે છે. સ્વામી આગળ કહે છે કદાચ કોઈકને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ધન પણ પ્રાપ્ત થાય. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ પ્રસંગ કહે છે કે મહીસાગરને કાંઠે બદલપુર ગામમાં ઘણા બધા અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા હરિભક્તો રહે છે. શાસ્ત્રીજી મહારાજ દર વર્ષે ધર્માદા વખતે અહીં આવે. એક વખત સ્વામી પધારેલા અને ત્યાં સ્વભાવથી ગરીબ એવા હરિભક્તોમાં રતનસિંહ નામે એક હરિભગતને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભગત, આ વર્ષે બાજરી કેટલી પાકી છે, ઠાકોરજીને કેટલી આપશો? રતનસિંહ આંખમાં આંસુ સાથે કે સ્વામી, 4 મણ પાકી છે અને ઘરમાં 6 જણા ખાનારા છીએ. 10 શેર બચી છે, વરસ કેમ પૂરું થશે એની ચિંતા છે. 4 મણમાંથી 10 શેર એટલે 5 કિલો જ બચી છે. સ્વામી કે જો તને આર્થિક ચિંતા હોય અને તારે સુખ જોતું હોય તો જા બધી જ બાજરી ઠાકોરજીને આપી દે, જા લઈ આવ. આપણને શું થાય, સાધુને કીધું ને સાધુ તો આંગળી આપીને પોંચો પકડ્યો એવું લાગે. પણ પેલા વિશ્વાસુ હતા, પોતાના કુટુંબની ભવિષ્યની ચિંતા છોડી અને બાજરી બધી જ લાવી સ્વામીના ચરણોમાં ઢગલો કરી દીધો. સ્વામી જોઈ રહ્યા, શાસ્ત્રીજી મહારાજની આંખમાં આંસુ આવી ગયા. ચપટી બાજરી લઈ મોઢામાં મૂકી, પાછી મોકલાવી અને જા અને કહ્યું કે જા, આજથી તું સુખી.
અને રતનસિંહ ધન ધાન્ય બધી રીતે સુખી સંપન્ન થયા. એ શાસ્ત્રીજી મહારાજ જેમની દ્રષ્ટિથી તમામ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે આ બધા લાભ તો સામાન્ય છે. લાભોત્તમમ ગદિષ્યામી માનુષ તનુધારિણામ દુર્ણાશ્ય વાસના નાશમ સ્વભાવ પરિવર્તનમ બ્રાહ્મ સ્થિતિ સમાપત્તિ હૃદય ગ્રંથિ ભેદનમ યન્ન સ્યાત સાધનૈર્નેકે સાંખ્ય તપોવ્રતાદિભી. સ્વામી કહે છે કે આ બધા લાભ તો ઠીક છે, ધન મળ્યું કે ન મળ્યું, રોગ ગયો કે ન ગયો, પણ ઉત્તમ લાભ હું તમને આ ગ્રંથનો બતાવું છું. એ સ્વભાવનું પરિવર્તન થાય, કોઈ રીતે નાશ ન થાય એવી વાસના નાશ થાય, હૃદય ગ્રંથિ ભેદાઈ જાય, અનેક જન્મોના સંચિત કર્મો નાશ થઈ જાય. અરે જીવતા મુક્તિનો અનુભવ થાય. કારણ કે અક્ષર પુરુષોત્તમનો આ ગ્રંથ એવો છે, એ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે કે માટે જે મારા કહેવાય છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. આ શ્રીજી મહારાજના વચનો છે. સ્વામી કહે છે એટલા માટે આ એ પુરુષોત્તમ નારાયણના ચરિત્ર હોવાથી આપણા સ્વભાવો પણ દૂર થાય. નંદાજીને ક્રોધ ખૂબ હતો. શાસ્ત્રીજી મહારાજને વાત કરી. નંદાજી કહે કે સ્વામી મારામાં એટલો બધો ગુસ્સો કે ઘણી વખત પેનની નીબ પણ તોડી નાખું, જે હાથમાં આવે એ તોડી નાખું. સ્વામી મને કહે, સ્વામી કે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, સારું થશે. એનો ગુસ્સો ઓછો થઈ ગયેલો એ ઘણી વખત કહેતા. મોજીદડના છગનભાઈ ખત્રી ધ્યાની હતા. એક વખત ધ્યાનમાં એમને પોતાના દોષ જોઈને ચિંતાતુર થઈ ગયા. ગુરુ શાસ્ત્રીજી મહારાજ એના હૃદયમાં ચાલતી ચિંતા જાણીને કે છગનભાઈ દોષની ચિંતા છોડો અને મહારાજની સ્મૃતિ કરો. છગનભાઈ તરત જ ઊભા થઈ ગયા, સ્વામીને પ્રાર્થના કરવા લાગ્યા. શાસ્ત્રી મહારાજે એમનો હાથ પકડી ઊભા કર્યા અને સ્વામી ભેટ્યા અને છગનભાઈને માટે ન વિકલ્પો ન સંકલ્પો ઋતમ ભરામતિર્યથા હૃદયે શ્રી હરિ સાક્ષાત બિરાજિતોતિ દુર્લભ. એમના સંકલ્પ શાંત થઈ ગયા, વિકલ્પ નાશ થઈ ગયા, સમાધિ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, દોષ માત્ર જે દેખાતા હતા દૂર થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજના પ્રતાપથી એ પ્રાપ્ત એમને થયું. તો આપણને સમજાવે છે પ્રમુખ સ્વામી મહારાજ કે આ સત્પુરુષો એવા સમર્થ હતા કે એ દોષોનો નાશ કરી શકતા. એમના ચરિત્રો પણ આપણને એ ફાયદો કરે. બીજો પ્રસંગ સ્વામી કહે છે કે લાઠીના રાજવી હરિશ્ચંદ્રસિંહ અહીંયા જ ગોંડલમાં યોગીજી મહારાજના દર્શને આવ્યા. યોગીજી મહારાજે એમનું રાજાને શોભે એવું સ્વાગત કર્યું. મંદિરમાં પ્રવેશતા જ એમને પરમ શાંતિનો અનુભવ થયો. પરંતુ એમના મનમાં જે વિષાદ હતો તે યોગી મહારાજ જાણી ગયા. યોગીજી મહારાજને મળીને એમના ખોળામાં મસ્તક મૂક્યું અને રડવા માંડ્યા, બાળકની જેમ રડવા માંડ્યા. સ્વામી એને જળ પાયું, સાંત્વન આપ્યું અને કહ્યું, બોલો બાપુ શું છે? એમણે કહ્યું, સ્વામી હું દુષ્ટ કર્મો વાસના વગેરેથી અતિશય સંતપ્ત છું. એક તો મારી પાસે સમૃદ્ધિ, જુવાની અને ધન સંપત્તિ અને સત્તા ત્રણ હોય ને, યૌવનમ ધન સંપત્તિ અને પ્રભુત્વમ એટલે સત્તા. એકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. આ એક અનર્થ કરે, ચારેય ભેગા થાય તો શું થાય? એક તો વાંદરું હોય અને એમાં એને દારૂ પાય, પછી એને વીંછી કરડે અને એને સીડી બતાવવામાં આવે, પછી શું થાય કે એ પરિસ્થિતિ અમારી થઈ છે. એટલે સ્વામી હું એક તો યુવાન હતો, મારી પાસે પૈસા હતા, વળી સત્તા હતી, એટલે નિશાચરની જેમ રાત્રે અમે જાગતા અને દિવસે ઊંઘતા. યૌવન મદથી સુરા અને સુંદરીના સંગથી પાગલ થયા હતા. વિષયનું સુખ અત્યારે ઝેર જેવું માને લાગે છે, ગળું પકડે છે. ભયંકર પાપોનો પડછાયો રાત દિવસ ડરાવે છે. સ્વામી મારા કામોથી મારું મન સુખ મેળવી શકતું નથી, રક્ષા કરો સ્વામી, રક્ષા કરો. ફરી રડી પડ્યા. એટલે સ્વામી એના હૃદયનો સ્પર્શ કરકમળ દ્વારા એનો હૃદયનો સ્પર્શ કર્યો અને સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ પ્રભુનો આશરો કરો, પાપોનો નાશ થશે, હૃદયમાં શાંતિ થશે. અને એમ કહીને સ્વામી એમનો હાથ પકડી સંકલ્પ કરાયો શરણાગતિનો અને કહ્યું કે તમે એમ માનો કે હું પાપી છું જ નહીં, મેં પાપ કર્યા જ નથી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. અને એમને વર્તમાન ધરાવ્યા. શાંતિ થઈ. એ જ્યારે ગયા ત્યારે ભાવાર્દ્ર હતા.
કૃતકૃત્ય હતા, પ્રફુલ્લિત હતા, નિશંક મનવાળા હતા. તો સત્પુરુષ આ કાર્ય કરી શકે છે. એમના ચરિત્ર પણ એ જ કાર્ય કરી શકે. વિદેહાનંદ નામે સંન્યાસી યોગીજી મહારાજને જુનાગઢ મળવા આવેલા. એમણે કહેલું, સ્વામી, પૂર્વાશ્રમમાં જે સ્ત્રી સાથે મારા લગ્ન નક્કી થયેલા એ સ્ત્રીએ દગો દીધો એટલે મેં સંન્યાસ તો ગ્રહણ કર્યો, પણ હવે કામ સતાવે છે. એમ થાય છે કે પાછો જ સંસારમાં જાઓ. જેમ વાયુથી નૌકા ફંગોળાય એમ કામરૂપી વંટોળથી મારું મન અટવાઈ ગયું છે. યોગી મહારાજે એમને નેણથી નિરખ્યા અને ત્યાગીનો ધર્મ સમજાયો. અને સ્વામી એનો હાથ પકડ્યો ને વીજળીનો ઝાટકો લાગ્યો એમ શરીર ધ્રુજી ગયું. સ્વામી એને હાથમાં જળ આપ્યું અને કામ સૂર્યોદય થતા રાત્રિ ભાગે એમ દૂર થઈ ગયો. એને શાંતિ થઈ ગઈ. સ્વામીએ કહ્યું કે ત્યાગની રક્ષા કરે એવા નિયમ ગ્રહણ કરો, જન્મભૂમિમાં ક્યારેય જવું નહીં, મહારાજ તમારી રક્ષા કરશે. તો એ પુરુષો આ કાર્ય કરી શકે છે. એ ગ્રંથ આપણને આ કહેવા માટે આવ્યા છે. અને એનાથી આગળ આપણને અક્ષરધામમાં તેડવાનો કોલ પૂરો કરે, ભગવાન અક્ષરધામમાં આપણને લઈ જાય છે. એવા પણ અનેક પ્રસંગો બનેલા છે. ભલભલા માણસોને સ્વામીએ પાપી જીવોને પણ શાંત કર્યા છે. ગ્રંથકાર, હવે પ્રમુખ સ્વામી મહારાજ નથી બોલતા, પણ ગ્રંથકાર કહે છે કે ઓદરકાના રામસંગ બાપુ હોય એમને પણ સ્વામીએ શાંત કરી દીધા. સ્વામીની પાસે જ્યારે સારંગપુરમાં આવ્યા ત્યારે પ્રાર્થના કરેલી. બાપાએ ગુલાબનો હાર પહેરાવીને કહ્યું, બાપુ આ હાર લઈને મહારાજ તેડવા પધારશે. હાર જેવી અંતરમાં ઠંડક રહેશે, ઘેર જાઓ, સુખી થશો. બાપુ ઘેર ગયા અને દિવસ એમને દેખાઈ ગયો કે આ દિવસે અક્ષરધામમાં જઈશ. બધાને કે પ્રમુખ સ્વામીમાં ભગવાન છે, યાદ રાખજો. સોમપ્રકાશ સ્વામીને કહ્યું ભગવાન છે, ભૂલી જતા નહીં ભેગા રહીને. વિવેક સાગર સ્વામીને કહેલું એમણે તો કે જોજો ભેગા ફરો છો પણ ભૂલી જતા નહીં. પ્રમુખ સ્વામીમાં ભગવાન છે. એક ફોટો આગળ રાખ્યો, એક આ બાજુ રાખ્યો, એક આ બાજુ રાખ્યો, બસ યાદ. અને કે બીજે દિવસે કંઈક અમુક દિવસ પછી એ ધામમાં જવાના હતા. વકીલ બાપુના મોઢે સાંભળેલો પ્રસંગ. એમણે કહ્યું કે આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ. તો રામસંગ બાપુ કે મારે દાખલ થઈને શું કરવું, મારે તો અક્ષરધામમાં જવું છે, હોસ્પિટલમાં શું કામ જવું? કે ના, હોસ્પિટલ જવું પડે. હોસ્પિટલ લઈ ગયા ભાવનગર. સાંજે 4 વાગે બાપાએ કહેલા સમયે સોમપ્રકાશ સ્વામી હાર લઈને આવ્યા, ગુલાબનો હાર પહેરાવ્યો અને અક્ષરધામમાં પધારી ગયા. તો સત્પુરુષ આવા કેટલાય પ્રસંગો બને છે કે એ પુરુષ આપણને સુખ આપે છે. એ પુરુષનો આ ગ્રંથ છે. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે, નથી ઉધારાની એહ વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. બધું જ પ્રગટ છે. સત્પુરુષ પ્રગટ, ગ્રંથ પ્રગટ, સંતો પ્રગટ અને ભક્તો પણ પ્રગટ. અને આ રીતે આ ગ્રંથને આપણે સાંભળવાના છીએ. આ ગ્રંથ 5 પ્રકરણમાં વહેંચાયેલો છે. પહેલું પ્રકરણ એટલે શ્રીજી મહારાજના જન્મથી આરંભી વન વિચરણ સુધીનું પહેલું પ્રકરણ છે. બીજું પ્રકરણ એ વર્ણિના અભિષેકથી આરંભી મહારાજ ગઢપુર પધાર્યા ત્યાં સુધીનું છે. ત્રીજું પ્રકરણ એ શ્રીજી મહારાજનું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિતનું ચરિત્ર છે. ચોથા પ્રકરણમાં મહારાજ ધામમાં પધાર્યા ત્યાં સુધીનું ચરિત્ર છે. અને 5મા પ્રકરણમાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની ભાદરાની પ્રતિષ્ઠા સુધીનો પ્રસંગ આમાં આવરી લીધેલો છે. 5 પ્રકરણને 5 રીતે કહેવામાં આવે છે. પહેલું પ્રકરણ એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજનું મુખ કહેવાય. બીજું પ્રકરણ એટલે મહારાજનું હૃદય. ત્રીજું પ્રકરણ એટલે ભગવાનનું ઉદર. ચોથું પ્રકરણ એટલે ભગવાનના જાનું. અને 5મું પ્રકરણ સત્પુરુષોના મહિમાનું છે, એટલે કહેવાય ચરણ કમળ. આમ સમગ્ર ગ્રંથને અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ જાણી આદરપૂર્વક સેવા કરવી એમ કહીને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ રીતે આ ગ્રંથની પારાયણ કરજો. આ આપણે ગ્રંથનો મહિમા કયો. સમગ્ર ગ્રંથ તો 5 દિવસમાં આપણે સાંભળી શકીએ નહીં, પરંતુ એ સમગ્ર ગ્રંથમાં હાર્દરૂપ અનેક પ્રસંગોમાંથી શ્રીજી મહારાજના 13 અસાધારણ લક્ષણો, એ પ્રસંગોને હવેના 4 દિવસોમાં આપણે સાંભળીશું. અહીંયા અત્યારે કથાને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.